ખેડૂત મિત્રો, ગાય કે ભેંસ વિયાણ્યા પછી દૂધ વધારવા માટે તમે દાણ અને ખોળ વધારતા હશો, પરંતુ એક વાત યાદ રાખજો, વિયાણ પછીનું દૂધ માત્ર વિયાણ પછીના ખોરાકથી નક્કી થતું નથી. તેની તૈયારી તો વિયાણના 7 દિવસ પહેલાથી જ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન ખોરાકમાં થતી નાની ભૂલ પણ પશુની ભૂખ, દૂધ ઉત્પાદન અને આરોગ્ય પર અસર કરી શકે છે. તો વિયાણના 7 દિવસ પહેલા શું ખવડાવવું, વિયાણના દિવસે શું આપવું અને વિયાણ પછીના 7 દિવસમાં કયો આહાર રાખવો, આ વિડીયોમાં આપણે દિવસ પ્રમાણે સંપૂર્ણ આહારનું આયોજન સરળ ભાષામાં સમજીશું. અને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લે હું એવી એક સામાન્ય ભૂલ પણ જણાવીશ જે ઘણા પશુપાલકો વિયાણ પછી કરે છે. આવી જ ઉપયોગી ખેતી અને પશુપાલનની માહિતી માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને સબસ્ક્રાઇબ. ગાય કે ભેંસના વિયાણ પહેલાના 7 દિવસ અને વિયાણ પછીના 7 દિવસ એટલા મહત્વના કેમ છે? ખેડૂત મિત્રો, આ 14 દિવસને સામાન્ય દિવસો જેવા ન ગણવા જોઈએ, કારણ કે આ સમય દરમિયાન પશુના શરીરમાં ખૂબ મોટા ફેરફારો થતા હોય છે. વિયાણ પહેલા વાછરડાનો વિકાસ અંતિમ તબક્કામાં હોય છે. તેના કારણે પેટમાં જગ્યા ઓછી થતી જાય છે અને ઘણી વખત પશુની ખાવાની ક્ષમતા પણ ઘટી શકે છે. સાથે જ શરીર થોડા જ દિવસોમાં દૂધ ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું હોય છે. પરંતુ વિયાણ પછી પરિસ્થિતિ એકદમ બદલાઈ જાય છે. દૂધ બનવાનું શરૂ થતાં પશુને ઊર્જા, પ્રોટીન, કેલ્શિયમ અને બીજા પોષક તત્વોની જરૂરિયાત ઝડપથી વધે છે. અહીં એક મહત્વની વાત છે, પશુની જરૂરિયાત જેટલી ઝડપથી વધે છે એટલી ઝડપથી તે ખોરાકનું પ્રમાણ વધારી શકતું નથી. એટલે વિયાણ પછીના શરૂઆતના દિવસોમાં શરીરની જરૂરિયાત અને ખોરાકમાંથી મળતી ઊર્જા વચ્ચે તફાવત પડી શકે છે. આ સમયે જો દાણ ખોળ એકદમ વધારી દેવામાં આવે, ખોરાકમાં અચાનક ફેરફાર કરવામાં આવે અથવા પૂરતો સૂકો ચારો અને પાણી ન મળે તો પાચનતંત્ર બગડવું, ખાવાનું ઓછું થવું અને બીજી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. એટલે વિયાણ પહેલાના 7 દિવસમાં આપણું લક્ષ્ય છે પશુને યોગ્ય રીતે વિયાણ માટે તૈયાર કરવાનું, જ્યારે વિયાણ પછીના 7 દિવસમાં લક્ષ્ય છે પશુને ધીમે ધીમે વધુ દૂધ ઉત્પાદન માટે જરૂરી ખોરાક તરફ લઈ જવાનું. તો ચાલો હવે સૌથી પહેલા સમજીએ કે વિયાણ પહેલાના આ 7 દિવસમાં ગાય કે ભેંસને શું ખવડાવવું, દાણખોળમાં શું ધ્યાન રાખવું અને કઈ ભૂલો બિલકુલ ન કરવી. હવે વાત કરીએ વિયાણ પહેલાના 7 દિવસમાં ગાય કે ભેંસને શું ખવડાવવું. આ સમયે આપણો હેતુ પશુને વધારે ખવડાવીને જાડું કરવાનો નથી, પરંતુ તેનું પાચન તંત્ર સારી રીતે કાર્યરત રાખીને વિયાણ માટે તૈયાર કરવાનું છે. આ સમય દરમિયાન પશુને સારી ગુણવત્તાવાળો ફાઇબરવાળો સૂકો ચારો, પશુને અનુકૂળ હોય તો યોગ્ય પ્રમાણમાં લીલો ચારો અને અત્યાર સુધી આપવામાં આવતો દાણખોળ યોગ્ય પ્રમાણમાં ચાલુ રાખવો. સૂકો ચારો શા માટે જરૂરી છે? કારણ કે તેમાં રહેલું ફાઇબર પશુને સારી રીતે ચાવવામાં અને વાગોળવામાં મદદ કરે છે. તેનાથી પાચન તંત્રની કામગીરી સારી રહે છે અને વિયાણ પછી દાણનું પ્રમાણ ધીમે ધીમે વધારવું હોય ત્યારે પશુને આહાર બદલવામાં સરળતા રહે છે. હવે વાત કરીએ દાણ અને ખોળની. વિયાણ નજીક આવ્યું છે એટલે દાણખોળ એકદમ વધારી દેવાની જરૂર નથી. ખાસ કરીને અત્યાર સુધી ઓછું દાણ ખાતું હોય એવા પશુને અચાનક વધારે દાણ આપવાથી પાચનતંત્રમાં ગરબડ થઈ શકે છે. એટલે આ સમયે સૌથી મહત્વની વાત છે આહારમાં અચાનક ફેરફાર નહીં કરવો. પશુને પૂરતું સ્વચ્છ પાણી આપતા રહેવું અને મિનરલ મિક્સચર પણ પશુના દૈનિક આહાર અને જરૂરિયાત પ્રમાણે આપવું. અને એક વાત ખાસ યાદ રાખજો, વિયાણ પહેલા પશુને વધારે જાડું બનાવવાથી દૂધ વધારે મળશે એવું નથી. યોગ્ય શરીર સ્થિતિ જાળવવી વધારે મહત્વની છે. હવે આગળ વાત કરીશું વિયાણના દિવસે શું ખવડાવવું અને વિયાણ થયા પછીના પહેલા દિવસે દાણ અને ખોળ કેવી રીતે આપવાનું શરૂ કરવું. હવે વાત કરીએ વિયાણના દિવસની. વિયાણનો દિવસ પશુ માટે શારીરિક રીતે ખૂબ મહત્વનો હોય છે. આ સમયે આપણું લક્ષ્ય પશુને એકદમ વધારે ખવડાવવાનું નથી, પરંતુ તેને શાંતિથી વિયાણ કરવા દેવું અને વિયાણ પછી ખોરાક લેવાની શરૂઆત સારી રહે તેનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા પશુને સ્વચ્છ, સૂકી અને શાંત જગ્યા આપો. આસપાસ વધારે અવાજ, ભીડ કે વારંવાર હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવું. હવે ખોરાકની વાત કરીએ. આ દિવસે પશુની સામે સારી ગુણવત્તાનો સૂકો ચારો સતત ઉપલબ્ધ રાખવો. સૂકા ચારામાં રહેલું ફાઇબર વાગોળવાની પ્રક્રિયા અને પાચન તંત્રને સામાન્ય રાખવામાં મદદ કરે છે. જો પશુને નિયમિત રીતે લીલો ચારો આપવામાં આવતો હોય તો યોગ્ય પ્રમાણમાં લીલો ચારો પણ આપી શકાય. પરંતુ આ દિવસે અચાનક નવા પ્રકારનો ચારો અથવા ખૂબ વધારે લીલો ચારો શરૂ ન કરવો. દાણ અને ખોળનું શું?
અહીં ઘણીવાર ભૂલ થાય છે. પશુ વિયાણે એટલે તરત જ હવે તો દૂધ આવશે કહીને દાણ અને ખોળનું પ્રમાણ ખૂબ વધારી દેવામાં આવે છે. પરંતુ વિયાણ પછી રૂમેનને નવા આહાર સાથે અનુકૂળ થવામાં સમય લાગે છે. એટલે દાણ ખોળમાં અચાનક મોટો વધારો ન કરવો. જો પશુને વિયાણ પહેલાંથી દાણ આપવામાં આવતું હોય તો તેની ટેવ અને અત્યાર સુધીના પ્રમાણ પ્રમાણે જ શરૂઆત કરવી અને પછી ધીમે ધીમે વધારો કરવો. જો પશુ ખાવામાં રસ ન લેતું હોય તો માત્ર દાણ વધારવાને બદલે તેનું કારણ જોવું જરૂરી છે. પાણી સૌથી મહત્વનું. વિયાણના દિવસે અને ત્યારબાદ સ્વચ્છ પાણી હંમેશા ઉપલબ્ધ રાખવું. કારણ કે વિયાણ પછી દૂધ ઉત્પાદન શરૂ થતાં પશુની પાણીની જરૂરિયાત પણ વધે છે. પાણી ઓછું મળે તો પશુ ખોરાક પણ ઓછો લઈ શકે છે અને દૂધ ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. અને જો વિયાણ પછી પશુ ઊભું ન થઈ શકે, ખૂબ નબળું લાગે, કંપારી આવે, ખાવાનું બંધ કરે અથવા અસામાન્ય વર્તન કરે તો ઘરગથ્થુ ઉપાય કરતા સમય બગાડ્યા વગર પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો. હવે આગળનો ભાગ સૌથી મહત્વનો છે. વિયાણ પછીના પહેલા 7 દિવસમાં દાણ, ખોળ, લીલો અને સૂકો ચારો કેવી રીતે ધીમે ધીમે વધારવો. ખેડૂત મિત્રો, તમારી પાસે કેટલા ગાય ભેંસ છે અને તેમાંથી રોજ કેટલું દૂધ મળે છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ઉપયોગી લાગી રહ્યો હોય તો લાઈક કરો, તમારા પશુપાલક મિત્રો સાથે શેર કરો અને આવી જ માહિતી માટે આશીર્વાદ એગ્રો સરાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, વિયાણ પછીના 7 દિવસ. વિયાણ થયા પછી દૂધ ઉત્પાદન શરૂ થાય છે અને પશુની ઊર્જા તથા પોષક તત્વોની જરૂરિયાત ઝડપથી વધે છે. પરંતુ શરૂઆતમાં પશુ એટલો ખોરાક ખાઈ શકતું નથી જેટલી તેની જરૂરિયાત વધી ગઈ હોય છે. એટલે આ સમય દરમિયાન આપણું લક્ષ્ય છે પશુને વધુમાં વધુ સારો ખોરાક ખવડાવવો, પરંતુ દાણ ખોળમાં અચાનક વધારો કર્યા વગર. પહેલા 1-2 દિવસમાં સારો સૂકો ચારો સતત ઉપલબ્ધ રાખો અને પશુ જે લીલો ચારો અગાઉથી ખાતું હોય તે યોગ્ય પ્રમાણમાં આપો. દાણ ખોળ પણ એકદમ વધારે ન આપતા પશુની પહેલાની ટેવ પ્રમાણે રાખીને ધીમે ધીમે વધારો શરૂ કરો. આનું કારણ એ છે કે વિયાણ પછી રૂમેનને ફરીથી વધુ દાણવાળા ખોરાક સાથે અનુકૂળ થવાનો સમય જોઈએ છે. અચાનક વધારે દાણ આપવાથી પાચનતંત્રમાં ગડબડ થવાનું જોખમ વધી શકે છે. દિવસ 3 થી 4 દરમિયાન જો પશુ સારી રીતે ખાઈ રહ્યું હોય, વાગોળી રહ્યું હોય અને છાણ સામાન્ય હોય તો દાણખોળનું પ્રમાણ ધીમે ધીમે વધારી શકાય છે. પરંતુ અહીં માત્ર દાણ વધારવાનું નથી, સૂકો ચારો અને લીલો ચારો પણ સંતુલિત રાખવો જરૂરી છે. કારણ કે દૂધ વધારવા માટે માત્ર દાણ પૂરતું નથી, પૂરતો ફાઇબર પણ જરૂરી છે. દિવસ 5 થી 7 દરમિયાન પશુના દૂધ ઉત્પાદન પ્રમાણે દાણખોળ ધીમે ધીમે વધારી શકાય છે. પરંતુ દરેક પશુને એક સરખું પ્રમાણ આપવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે, વધારે દૂધ આપતી ગાય અને ઓછું દૂધ આપતી ભેંસની જરૂરિયાત એક સરખી નહીં હોય. એટલે દૂધ કેટલું આવે છે, પશુ કેટલું ખાય છે અને શરીરની સ્થિતિ કેવી છે તે જોઈને ખોરાક ગોઠવવો. અને આ સમગ્ર 7 દિવસ દરમિયાન સ્વચ્છ પાણી સતત ઉપલબ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે. એક વાત ખાસ યાદ રાખજો, દૂધ વધારવા માટે દાણ વધારવાની ઉતાવળ ન કરો. પહેલા પશુની ખાવાની ક્ષમતા અને પાચન તંત્રને યોગ્ય રીતે તૈયાર કરો, પછી દાણખોળ ધીમે ધીમે વધારો. હવે આગળ વાત કરીશું મિનરલ મિક્સચર અને કેલ્શિયમની. વિયાણ પહેલા શું ધ્યાન રાખવું અને વિયાણ પછી ક્યારે તેની જરૂરિયાત વધી જાય છે. હવે એક મહત્વની વાત, મિનરલ મિક્સચર અને ખાસ કરીને કેલ્શિયમ. વિયાણ પછી દૂધ બનવાનું શરૂ થતાં પશુના શરીરમાંથી કેલ્શિયમની જરૂરિયાત ઝડપથી વધી જાય છે. એટલે વિયાણની આસપાસના દિવસોમાં કેલ્શિયમનું યોગ્ય વ્યવસ્થાપન ખૂબ મહત્વનું છે. પરંતુ અહીં એક ભૂલ ન કરવી. વિયાણ પહેલા દરેક પશુને કેલ્શિયમ સંપૂર્ણપણે બંધ કરી દેવું અથવા દરેક પશુને એક સરખું કેલ્શિયમ આપવું બંને યોગ્ય નથી. કેલ્શિયમ કેટલું આપવું તે પશુના દૈનિક આહાર, અગાઉના દૂધ ઉત્પાદન, શરીરની સ્થિતિ અને પશુને મિલ્ક ફીવરનું જોખમ કેટલું છે તેના આધારે નક્કી કરવું જોઈએ. મિનરલ મિક્સચરમાં પણ માત્ર કેલ્શિયમ જ નથી હોતું, તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને અન્ય જરૂરી ખનિજો પણ હોઈ શકે છે. એટલે મિનરલ મિક્સચર પસંદ કરતી વખતે તેની રચના અને પશુની જરૂરિયાત જોવી જરૂરી છે. વિયાણ પછી જો પશુ ઊભું થવામાં મુશ્કેલી કરે, પગમાં કંપારી આવે, ખૂબ નબળું લાગે અથવા અસામાન્ય રીતે પડી રહે તો તેને માત્ર સામાન્ય નબળાઈ માનીને ઘરગથ્થુ ઉપચાર કરતા રહેવું નહીં. મિલ્ક ફીવર સહિતની ગંભીર સમસ્યાઓમાં વહેલી સારવાર જરૂરી બની શકે છે. એટલે મિનરલ અને કેલ્શિયમ બાબતે સૌથી સારો નિયમ છે
અંદાજથી નહીં, પશુની જરૂરિયાત પ્રમાણે. હવે અંતમાં વાત કરીએ વિયાણ પહેલાં અને પછી ખેડૂતો દ્વારા થતી 5 સૌથી સામાન્ય ભૂલોની, જે આપણે ચોક્કસ ટાળવી જોઈએ. હવે વાત કરીએ એવી 5 ભૂલોની જે ઘણી વખત પશુપાલકો અજાણતા કરી બેસે છે. પહેલી ભૂલ, વિયાણ પહેલા દાણ ખોળ એકદમ વધારી દેવું. દૂધ શરૂ થવાનું છે એટલે હમણાંથી જ વધારે દાણ આપવાથી દૂધ વધવાની ગેરંટી નથી. ઉલટું, પશુ વધારે જાડું થઈ શકે છે અને પાચન તંત્ર પર પણ ભાર પડી શકે છે. બીજી ભૂલ, વિયાણ પછી એક જ દિવસમાં દાણ ખૂબ વધારી દેવું. પશુને વધુ દૂધ જોઈએ છે એટલે વધુ દાણ. આ ગણિત હંમેશા કામ નથી કરતું. દાણ ધીમે ધીમે વધારવું જોઈએ અને સાથે પૂરતો ફાઇબરવાળો ચારો આપવો જોઈએ. ત્રીજી ભૂલ, ચારો અચાનક બદલી નાખવો. વિયાણ પહેલા કે પછી એકદમ નવો ચારો, વધારે લીલો ચારો અથવા વધારે દાણ શરૂ કરવાથી પાચન તંત્રને અનુકૂળ થવામાં મુશ્કેલી પડી શકે છે. ખોરાકમાં ફેરફાર ધીમે કરવો. ચોથી ભૂલ, પાણીની અવગણના કરવી. દાણ અને ખોળનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ પાણી પર ધ્યાન નથી અપાતું. વિયાણ પછી દૂધ ઉત્પાદન વધતા પાણીની જરૂરિયાત પણ વધી જાય છે, એટલે સ્વચ્છ પાણી હંમેશા ઉપલબ્ધ રાખવું. પાંચમી અને સૌથી ગંભીર ભૂલ, પશુમાં અસામાન્ય લક્ષણો દેખાય છતાં સારવારમાં મોડું કરવું. પશુ ઊભું ન થઈ શકે, ખાવાનું બંધ કરી દે, કંપારી આવે, ખૂબ નબળું લાગે અથવા વિયાણ પછી અસામાન્ય વર્તન કરે તો તેને માત્ર વિયાણ પછીની નબળાઈ માનીને રાહ ન જોવી. વહેલી તકે પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો. તો મિત્રો, આખી વાતનો સાર એટલો જ છે કે વિયાણ પહેલા પશુને યોગ્ય રીતે તૈયાર કરો અને વિયાણ પછી દાણખોળ ધીમે ધીમે વધારીને સારો ચારો, પાણી અને જરૂરી ખનિજ આપો. તો ખેડૂત મિત્રો, હવે આખી વાતને એકવાર સરળ રીતે સમજી લઈએ. વિયાણના 7 દિવસ પહેલા પશુના ખોરાકમાં અચાનક ફેરફાર ન કરો. સારો ફાઇબરવાળો સૂકો ચારો, યોગ્ય પ્રમાણમાં લીલો ચારો, દાણખોળ અને પૂરતું સ્વચ્છ પાણી આપો. પશુને વધારે જાડું બનાવવાની કોશિશ ન કરો. વિયાણના દિવસે પશુને શાંત અને સ્વચ્છ જગ્યાએ રાખો. સારો ચારો અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ રાખો અને દાણખોળમાં અચાનક વધારો ન કરો. વિયાણ પછીના પહેલા 2-3 દિવસ પશુ ખાય છે કે નહીં, વાગોળે છે કે નહીં અને છાણ સામાન્ય છે કે નહીં તે ધ્યાનથી જુઓ. દાણખોળ ધીમે ધીમે વધારવાનું શરૂ કરો. દિવસ 4 થી 7 દરમિયાન પશુની ભૂખ અને દૂધ ઉત્પાદન પ્રમાણે દાણખોળ ધીમે ધીમે વધારી શકાય. સાથે પૂરતો સૂકો લીલો ચારો અને પાણી ચાલુ રાખો. અને સૌથી મહત્વની વાત, દરેક ગાય કે ભેંસ માટે એક સરખું પ્રમાણ નક્કી કરી શકાય નહીં. પશુનું વજન, દૂધ ઉત્પાદન, શરીરની સ્થિતિ અને અત્યાર સુધીનો ખોરાક જોઈને પ્રમાણ નક્કી કરવું વધારે યોગ્ય છે. આ રીતે વિયાણ પહેલાના 7 દિવસમાં પશુને તૈયાર કરીશું અને વિયાણ પછીના 7 દિવસમાં તેને ધીમે ધીમે દૂધ ઉત્પાદન માટે જરૂરી આહાર તરફ લઈ જઈશું. ખેડૂત મિત્ર, વિયાણના આ 14 દિવસને જો તમે યોગ્ય રીતે મેનેજ કરશો તો પશુને વિયાણ પછીના સમયગાળામાં ખોરાક સાથે અનુકૂળ થવામાં અને દૂધ ઉત્પાદન જાળવવામાં મદદ મળી શકે છે. પરંતુ યાદ રાખજો, દાણખોળ વધારે આપવું એટલે દૂધ વધારે મળશે એવું નથી. સારો સૂકો લીલો ચારો, યોગ્ય દાણખોળ, પૂરતું પાણી અને જરૂરિયાત પ્રમાણે મિનરલ, આ બધાનું સંતુલન વધારે મહત્વનું છે. અને પશુમાં વિયાણ પછી ઊભું ન થવું, કંપારી, ખાવાનું બંધ કરવું અથવા ખૂબ નબળાઈ જેવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપાયમાં સમય ન બગાડો અને પશુ ચિકિત્સકની સલાહ લો. હવે તમે પણ કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી પાસે કેટલા ગાય ભેંસ છે અને તેઓ હાલમાં રોજ કેટલા લીટર દૂધ આપે છે. તમારો જવાબ કમેન્ટમાં લખજો. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા પશુપાલક મિત્રો સુધી શેર કરો. આવી જ ખેતી અને પશુપાલનને લગતી ઉપયોગી માહિતી માટે આશીર્વાદ એગ્રો સરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય કિસાન.